ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 27મી સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર। ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા। જી આ દર્શક મિત્રો આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રની અંદર હાથીઓ પોતાની સૂંઢ ફેરવશે। ગુજરાતમાં ગાજવીજ સાથે આંધી તૂફાન વંટોળ સાથે ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું કે ચોમાસું વિદાયને આગળ વધી રહ્યું હતું। ગુજરાતમાંથી ચોમાસું છે મિત્રો વિદાય લેતું હતું, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતમાં ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। અંબાલાલ પટેલે તો મિત્રો નવરાત્રિમાં વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરી છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે રાગાસા નામનું વાવાઝોડું અત્યારે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી નવી લો પ્રેશર સિસ્ટમો બની રહી છે અને અત્યારે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી આવી રહ્યા છે અને ગુજરાતમાં અત્યારે મિત્રો 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અને મિત્રો જે રીતે વરસાદનું નવું નક્ષત્ર હસ્ત નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને આ નક્ષત્રનું વાહન મોર છે અને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વહેલી સવારથી લઈને બપોર સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળતું હોય છે, પરંતુ બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડે એવી મિત્રો કહેવતો છે। અને મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। આવતીકાલે રવિવાર છે, રજાનો વાર છે, તો મિત્રો ખાસ આજના હવામાન સમાચારની અંદર જો આપણે વાત કરીશું, સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું કે જે રીતે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર થયા છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા વરસાદ જોવા મળશે, કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, સાથે મિત્રો શું આ નવરાત્રિના અંતિમ દિવસોની અંદર વાવાઝોડાની અસર જોવા મળશે, સાથે અંબાલાલ પટેલે તો મિત્રો દિવાળીના સમયગાળા દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે। આમ મિત્રો ગુજરાતમાં અત્યારે હજુ પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને તાપમાન 34 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે, પરંતુ આવતીકાલથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। 28 તારીખથી લઈને મિત્રો 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો અરબ સાગરના દરિયામાંથી જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ આવતી હોય તો સૌથી પહેલાં સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં વાવાઝોડાની અસર પણ વર્તાતી હોય છે। મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। આ નકશા વિશે કે કયા વિસ્તારની અંદર અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાતના કચ્છ, આ સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં અત્યારે હાલ આંશિક વરાપ જેવો માહોલ જોવા મળ્યો, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય છે। આ સાથે સૌરાષ્ટ્રના પણ ભાગોમાં તમે જોઈ શકો છો, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ છે, સાથે બોટાદ લાગુના વિસ્તારમાં પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની માત્રા વધી છે। આવતીકાલે મિત્રો રવિવાર છે અને રવિવારે પણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે। ગુજરાતના 90 થી લઈને 95% સુધીના વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। 29 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ, તો અમુક વિસ્તારમાં 4 થી 8 ઇંચ સુધીના પણ વરસાદ પડશે તેવી આગાહી સામે આવી। 30 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળશે, દરિયો ગાંડોતુર થશે અને નવું નક્ષત્ર હસ્ત નક્ષત્ર જેનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતા હોય છે, તો મિત્રો આ ચોમાસાના વરસાદના નવા નક્ષત્રને લઈને શું આગાહી સામે આવી છે। સાથે મિત્રો તમે 2 ઓક્ટોબરના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ, તો છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। અને મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે વરસાદની અપડેટ સામે આવી રહી છે, ગુજરાતના કયા જિલ્લાની અંદર અત્યારે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો તમે આ પીળા કલરનો જેટલા પણ ભાગ જોઈ શકો છો, જેટલા પણ જિલ્લાઓ જોઈ શકો છો, આ તમામ વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો અત્યારે કચ્છમાં તાપમાનમાં ભારે વધારો થયો છે। 28 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો રવિવારના દિવસે વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 29 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં જ્યાં ચોમાસું વિદાય
લઈ રહ્યું હતું, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે તે દિવસે પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. અને મિત્રો જે રીતે આગાહીને લઈને જે નકશા જાહેર કર્યા છે, આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે, તો મિત્રો દેવભૂમિ દ્વારકા છે, ત્યાં મિત્રો અત્યારે ગરમીનો ઉકળાટનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે. સૌરાષ્ટ્રના મિત્રો તમે આ તમામ જિલ્લાઓ જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના પણ તમે આ જે ભાગ જોઈ શકો છો, જ્યાં મિત્રો આ પોપટી કલરનો ભાગ છે, ત્યાં અત્યારે કોઈ વરસાદની શક્યતા જોવા નથી મળતી. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તો વરસાદ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. 28 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે એ તાપમાનમાં ભારે વધારો થયો, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે વરસાદે ભૂકા બોલાવી દીધા છે, તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો તમે 29 તારીખના રોજ જોઈ શકો છો કચ્છમાં વરસાદે વિરામ લીધો હતો, પરંતુ વાતાવરણની અસ્થિરતા, નવી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી એક વખત પાછું ખેંચાણું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે 30 તારીખના રોજ પણ ગુજરાતના 50% સુધીના વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અમુક વિસ્તારોમાં મિત્રો આગામી દિવસોમાં 1 થી લઈને 2 ઇંચ, તો અમુક વિસ્તારોમાં 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, તેવી આગાહી સામે આવી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે. અહીંયા મિત્રો આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ ગુજરાત છે. આ મિત્રો અરબ સાગરના દરિયામાંથી નવી વરસાદની સિસ્ટમો છે આગળ વધી રહી છે, અને બંગાળની ખાડીમાં અત્યારે નવા લો પ્રેશરો બની રહ્યા છે, જેના કારણે મિત્રો બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ સતત આ દિશા તરફ આગળ આવી રહી છે, અને અરબ સાગરના દરિયામાં પણ આગામી દિવસોમાં નવી વરસાદી સિસ્ટમ હશે. મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળશે, પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલું લો પ્રેશર છે એ અત્યારે મધ્ય ભારતના ભાગોની અંદર, જેમાં મિત્રો વાત કરીએ તો ખાસ મુંબઈ છે, બેંગલુરુ લાગુના વિસ્તારની સાથે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે 4 થી 5 ઇંચ સુધીના વરસાદ પડશે. ફરી એક વખત યલો એલર્ટની જે વોર્નિંગ છે એ પણ હવામાન વિભાગે જાહેર કરી છે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં અત્યારે વાતાવરણમાં તો કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી એક વખત સક્રિય થશે. એક તરફ મિત્રો ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી હતી, એમને લઈને પણ મિત્રો અત્યારે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો. ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 35 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી જશે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની હલચલ સક્રિય થઈ છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે. મિત્રો તમે 28 તારીખના જે વેધર ડેટા જોઈ શકો છો, એક બાજુ ચોમાસું વિદાય લઈ રહ્યું છે, તો બીજી તરફ અત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો જોઈ શકો છો કે ગુજરાતના ભાગો તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ અત્યારે ભારતની બંગાળની ખાડીના જેટલા પણ જે રાજ્યો છે ત્યાં ચોમાસું સક્રિય છે, જેમાં મિત્રો જો વાત કરીએ તો એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ તમે જોઈ શકો છો. અને ગુજરાત ઉપર પણ મિત્રો 28 તારીખ, 29 તારીખ, 30 તારીખ અને ખાસ કરીને આવનારા મહિનાની 1 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ પણ 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. જેમાં મિત્રો જો નજર કરીએ તો ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસું સારું જ થયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે વરસાદ હવે ભૂકા બોલાવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના પણ મિત્રો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી. પરંતુ મિત્રો રવિવારથી ભારે વરસાદની આગાહી માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે આ તમે 3 દિવસ જોઈ શકો છો, 29 તારીખ, 30 તારીખ અને 1 ઓક્ટોબર, આ 3 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે. પરંતુ લો પ્રેશર અત્યારે ઓડિશાથી આગળ વધીને ખાસ કરીને મિત્રો ગુજરાત નજીક આગળ વધી રહ્યું છે. ઓડિશામાં પણ રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું હતું. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં. નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર. મિત્રો આજે થઈ છે 27મી સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર, અને આવતીકાલે રવિવાર છે, પરંતુ આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો. મિત્રો ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં હાથિયા હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. આજે ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન
ઉપરાંત અતિશય ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા તે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે અને આવતીકાલે રવિવાર છે અને રવિવારના દિવસે પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડશે તેવું અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર માહિતી મળી રહી છે. પરંતુ મિત્રો એક તરફ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું હતું, પરંતુ જે રીતે વાતાવરણીય અસ્થિરતા સર્જાણી કે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે